અને અમે મોદીને જોઈને અમે ભાજપમાં મત બધા ગયા છીએ, પણ મોદીના કાર્યકરો કોઈ દેખાતા નથી, કોઈ કામ પણ કરતા નથી. હવે ખિસ્સા ભરતા હોય શું કરતા હોય એ જાણે, ભગવાન જાણે. મત અમે ભાજપને જ આપી છીએ, પણ કામ નથી થતું અમારું. એટલે આ વખતે અમારો સોસાયટીનો વિચાર છે કે અમે મતદાન નહીં કરીએ. ચૂંટણી તારે દેખાય, ઓલા ડેટકા કેમ દેખાય છે આપણે ચોમાસામાં દેખાય એવી રીતના આ દેખાય ચૂંટણી ટાઈમે, બાકી કોઈ દેખાતું નથી. હમણાં ચૂંટણી આવશે એટલે બધા દેખાય. રાજકોટના વોર્ડ નંબર 1 સ્થાનિકોએ સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ઘંટેશ્વર નજીક આવેલા કલ્યાણ પાર્કમાં પીવાના શુદ્ધ પાણી અને આંગણવાડીનો અભાવ છે. અને પીવાના પાણીનો પ્રશ્ન છે. અમારા ધારમાં પાણી ડોળા પાણી ભરી ગયા છે. 5 વર્ષથી ખાડો એમનો સોમાહુ હોય કે 12 મહિના એમ ખાડો ભેરો રહેશે. પાણી બહુ બધાના ખરાબ થઈ ગયા છે. આ રોડ રસ્તા બધા કોઈ વ્યવસ્થિત છે નહીં, કોઈ જોવા પણ આવતું નથી, સફાઈ પણ થતી નથી અને મચ્છર એકદમ થાય છે. ત્યાં પાણી 25 વારિયાનો ખાડો ભરાય છે, એના કારણે મચ્છરનો ત્રાસ એટલો છે કે જે બાળકો માંદા પડે છે, મોટા માંદા પડે છે, અને અમુક વ્યક્તિ તો ગુજરી પણ ગયા છે. આવા રૈયાધાર વિસ્તારમાં પણ લોકો ગંદકી, રોડ રસ્તા, ગટર અને વીજળીના ધાંધિયાથી પરેશાન છે. જાણીએ જોઈને તો કે આપણે છેલ્લા 25 વર્ષથી આપણે રૈયાધારનો વિકસિત થોડો વિકાસ થતો આવે છે, પણ વિકાસ ખાલી થતો આવે છે કાગળ ઉપર, ક્યાંય વિકાસ થતો નથી. રૂપિયા જે ફંડ આવે છે એ ખવાઈ જાય છે. 2 વર્ષ થાય ને આપણે રોડ રસ્તાની સમસ્યા છે. બરોબર, સમસ્યામાં તો એવું છે કે લાઇટનો બહુ પ્રોબ્લેમ છે. પીજીવીસીએલમાં અમે ગમે ત્યારે ફોન કરીએ ને એક જ વસ્તુ આજે સ્ટ્રીપ થઈ ગઈ છે, કાં તો કનેક્શન પ્રોબ્લેમ ચાલુ છે, અને દિવસમાં 2 કે 3 વખત